જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ દરજી સર કેમેસ્ટ્રીની અંદર. લાસ્ટ લેક્ચરમાં તમે જોયા હશે અભિસરણ, અર્ધપારગમ્ય પડદો અને અભિસરણના ઉદાહરણો. તો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ધ્યાન આફ્ટર જ આ ટોપિક ખબર પડશે. તો હજુ સુધી બેટા એ વિડીયો તમે જોયો નથી તો આપણી ચેનલના પ્લેલિસ્ટની અંદર જશો, ચેપ્ટર નંબર 1 નો આ વિડીયો તમે જોઈ શકશો. આજે આપણે વાત કરીશું અભિસરણ દબાણ અને એના આધારિત દાખલા. અભિસરણ દબાણ અને અભિસરણ દબાણના દાખલા બહુ મસ્ત ટોપિક છે, મને બહુ ફેવરેટ ટોપિક છે મારો. અને જોવા જઈએ તો બેટા 4 માર્ક તમને કેરી કરી નીચે કેરી દઈને તમને 4 માર્ક અપાઈ શકતો એવો ધ બેસ્ટ ટોપિક છે અભિસરણ દબાણ. બેટા ધ્યાન શું રાખીશું આ અભિસરણ દબાણની અંદર? તો સમજો પહેલા તો કન્સેપ્ટ એનો વ્યાખ્યાનો ક્લિયર થવો જોઈએ. જેટલા મુદ્દા અહીંથી પરફેક્શન સાથે લખાવું છું એટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો એટલે પરફેક્ટલી આપણને આવી જવાનું છે, એકદમ કમ્પ્લીટલી આવડી જવાનું છે બેટા. ઠીક છે ને? તો અભિસરણ દબાણ જ્યારે વાત કરીએ છીએ તો સૌથી પહેલા બેટા એની વ્યાખ્યા ઉપર જોઈએ. એની વ્યાખ્યા આપણને કમ્પ્લીટલી ફિટેબલ હોવી જોઈએ મગજની અંદર કે સાહેબ કોને અભિસરણ દબાણ કહેવાય. તમે અભિસરણ જોયું કે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહ આપમેળે સ્વયંભૂ વહે છે. હવે શું આ વહે કરે તો બધું શું થઈ જાય? દ્રાવક ભાઈ બધું દ્રાવણ તરફ જાય, બધું દોરી જાય પાણી. તો ઇટ ઇઝ નોટ પોસિબલ. આવું તો કરાય જ નહીં. ક્યારે સાહેબ? તો હવે અમે શું કરી શકીએ? આકૃતિ દોરીને તમને બતાવું છું એટલે તમને પ્રોપર આઈડિયા આવે. આકૃતિ દોરીને તમને બેટા ક્લિયરલી સમજાવું છું, મજા આવશે. આપણે આગળમાં દોરી હતી મેં અભિસરણ પેલા અર્ધપારગમ્ય પડદાવાળા લેક્ચરની અંદર. અર્ધપારગમ્ય પડદો શું છે? અર્ધપારગમ્ય પડદો શું છે ખબર પડે દીકરાઓ? એટલે તમને પરફેક્ટલી ખબર પડી જવાની છે, એકદમ પરફેક્ટલી ખબર પડી જશે. આ બધું આ લાલ લાલ છે ને બેટા સમજી લો કે ભાઈ એ દ્રાવક છે. આ દ્રાવક લીધું. શું લીધું બેટા? દ્રાવક લીધું. હવે આ બાજુ એક દ્રાવણ લઉં છું જેનો આખું રંગ જ બદલી કાઢું છું, તમને ખબર પડે. બ્લેક કલરમાં તમને જે દેખાય છે એ છે દ્રાવણ. જે ઘટના તમે સમજ્યા અભિસરણની, આ અભિસરણની ઘટનાની અંદર શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહ આપમેળે સ્વયંભૂ વહેતો હતો. તમે આ બધું આ બાજુ વહેતું જ જશે, આ બાજુ વહેતું જ જશે, તો ઉભરાઈ નહીં જાય. તો સાહેબ આને સ્ટેબલ કરવો પડે. દ્રાવક દ્રાવકને ત્યાં આવવા દેવું પડે, દ્રાવણ દ્રાવણ નામ રાખવું પડે. આ ઘટનાને ધારો કે માન લો કે ભાઈ હું એમ કહું કે ભાઈ દ્રાવક છે, ત્યાંથી આ બાજુ દ્રાવક છે ને આ બાજુ દ્રાવણ છે, બંને એકદમ આ ફિટ કરી દીધેલા છે. આ એમનું સ્તર છે. તો અહીંથી સ્તર ઓછું થતું જાય કે આ બાજુ જવાનું છે, આમ જવાનું છે, એટલે અહીંથી સ્તર ઓછું થતું જાય. તો આ ભાઈનું સ્તર ધીમે ધીમે વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, એમ કરીને આખું ઢોરાઈ જાય. આ પોસિબલ નથી, ઇટ નોટ પોસિબલ. તો સાહેબ શું કરી શકીએ એવું? તો એના માટે હું અહીંયા ઉપરથી કંઈક દબાણ લગાડું છું, પાઈ. ઓલરેડી આ દ્રાવણમાં દબાણ તો હોય, PATM જેટલું ઓલરેડી દબાણ તો હોય જ કોઈ પણ દ્રાવણમાં. પણ એ દ્રાવણમાં એ દબાણ તો ખરું જ, એ દબાણ તો ખરું જ, પ્લસ મેં કંઈક આ પાઈ જેટલું દબાણ ઉમેર્યું. શા માટે? કે આ અભિસરણની ઘટનાને રોકવા માટે. બાકી ઢોરાઈ જાય યાર. પણ તમને ખબર છે ઘરમાં કંઈક ઢોરાઈ જાય ને એટલે મમ્મી ગુસ્સે થાય. આ મમ્મી ગુસ્સે થતી હોય ને વાલાઓ, તો દીકરાઓ બસ એ મમ્મી દીકરે આપણે જોવા જઈએ કે ભાઈ મમ્મી ગુસ્સે ના થાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે અભિસરણ દબાણ હોવું દેખે જોઈએ. તો જે ન્યૂનતમ દબાણ એટલે કે ઓછામાં ઓછું જેટલું દબાણ લગાડીએ, જે ન્યૂનતમ દબાણ અભિસરણની ઘટના અટકાવી શકાય. અભિસરણની ઘટના અટકાવી શકાય.
તે દબાણને અભિસરણ દબાણ કહે છે. ક્લિયર છે? આખું છે. એટલે જે ઓછામાં ઓછું હું દબાણ લગાડું એક્સ્ટ્રા અને જેના કારણે આપણે અભિસરણની ઘટનાને રોકી લઈએ, થોડાતું અટકાવી દઈએ, તો આ જે ન્યૂનતમ દબાણ છે એને કહેવાશે અભિસરણ દબાણ. વાળા વાલીડાઓ, તો અહીંયા આપણે મસ્ત એવું ક્લિયરલી કામ કરી દીધું કે જે ન્યૂનતમ દબાણ અભિસરણની ઘટના અટકાવી શકાય તેને અભિસરણ દબાણ તરીકે આપણે ઓળખવાના છીએ. હવે તમને ખબર પડી ગઈ છે લખ્યું પ્રમાણે કે એની સંજ્ઞા તો સાહેબ કહી દો. સાહેબ એની સંજ્ઞા તો કહી દો. તો ચલો મારા મિત્રો એની સંજ્ઞાની પણ વાત કરી દઉં છું. આની સંજ્ઞા થશે પાઈ. સંજ્ઞા શું થશે બેટા? પાઈ થશે. સંજ્ઞા એની થશે પાઈ. પાઈ વડે આપણે અભિસરણ દબાણને સમજાવી શકીશું. ધ્યાન આફ્ટર તમારે આકૃતિનો પોઈન્ટ લખીને આકૃતિ લખવાની રહેશે. આકૃતિ મસ્ત આવી દોરી દેવાની. ક્લિયર છે? આટલું લખી અહીં નીચે આકૃતિ આવશે, આ બાજુ દોરી. મેં ટોપિકમાં એટલે આ બાજુ જેના માટે નહીં દોરી કે ભાઈ મારા આગળના સ્ટેપ્સ તમને સમજાવવા છે. તમે બધા જાણો છો કે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે. સંખ્યાત્મક ગુણધર્મો કેટલા છે? 4. અને 4 સંખ્યાત્મક ગુણધર્મો જે છે બેટા એ 4 સંખ્યાત્મક ગુણધર્મો પૈકી એક ગુણધર્મ છે એ અભિસરણ દબાણ છે. તો આ 4 પૈકી એક જે અભિસરણ દબાણ છે એના માટે તમારે કહેવું પડે કે અભિસરણ દબાણ કૌંસમાં લખવાનું પાઈ એ માત્ર ને માત્ર એટલે કે માત્ર દ્રવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. દ્રવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. આથી તે સંખ્યાત્મક ગુણધર્મો છે. આ હોટ ફેવરેટ મુદ્દો છે મારો. આ આપણો હોટ ફેવરેટ અને ઇમ્પોર્ટન્ટ 5 સ્ટાર મુદ્દો કહી શકાય એવો મુદ્દો છે. કે સંખ્યાત્મક ગુણધર્મોનો કન્સેપ્ટ ભણતા આવીએ, એનો ટોપિક ભણતા આવીએ અને આપણે સંખ્યાત્મક ગુણધર્મો વિશે જ ના લખીએ ને બેટા, આ મુદ્દો ના લખીએ ને તો આખી થિયરી લખેલી નકામી રહી. લગ્ન હોય પણ લગ્નમાં વરરાજા ના આવે તો શું કામ? હે? તો આ જ ઘટના અહીંયા આગળ એ વરરાજાનું જે બિરુદ છે, એ વરરાજાનું જે લેવલ છે, જેનું સ્થાન છે, એવું સ્થાન આ ટોપિકનું છે, આ મુદ્દાનું છે. એટલે આ મુદ્દો બેટા કમ્પલસરી લખવો જરૂરી છે તમારે. હવે વાત કરીશું આ મુદ્દા થકી આગળ. તો આ મંદ દ્રાવણો માટે હોય છે. તો ચલો મંદ દ્રાવણો માટે વાત કરું છું. કેમ કે સૂત્રની તારવણી તો આપણે અભિસરણ દબાણના સૂત્રની તારવણી એવું ટોપિકમાં દેવાના. દબાણનું સૂત્ર માટે આપણે મથામણ કરી રહ્યા છીએ આપણે. તો કે મંદ દ્રાવણો માટે કહી શકાય કે અભિસરણ દબાણ એ અચળ તાપમાને દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો થયો કેમ કે આપણે આના પછી જ સૂત્ર લખવાનું થશે. તો પાઈ જે છે એ દ્રાવણની મોલર સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન C ના સમપ્રમાણમાં એટલે કે મોલારિટીના સમપ્રમાણમાં છે. તો ચલેચી પ્રમાણ દૂર કરવું છે. ચલેચી પ્રમાણ દૂર કરવું છે તો આપણે ઇઝ ઇક્વલ ટુ કરી અચળાંક મૂકીશું C તો મૂકવાનો જ
અચળાંક r જે વાયુ અચળાંક છે, અને t કેમ મૂકું છું? કેમ કે ભાઈ સાહેબ t તો શું છે? t શું છે? તો સાહેબ t જે છે ને એ અચળ તાપમાન છે. તાપમાન અચળ છે એટલે અચળાંક તાપમાન અચળ હોય તો અચળ પદ મૂકવું જરૂરી છે. એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. આનો હું સમીકરણ નંબર 1 કહીશ. સમીકરણ નંબર 1 કે જ્યાં r એ વાયુ અચળાંક છે, r એ વાયુ અચળાંક છે, r એ શું છે મારા વાલાઓ? વાયુ અચળાંક છે. તેના પર વાત કરીએ તો એના પછીનો મુદ્દો, એના પછીનો કન્સેપ્ટ શું છે એની ચર્ચા કરીએ. કે હવે આપણે આના પરથી કોઈ અજ્ઞાત દ્રાવણ આપી દીધું હોય, આપણે અજ્ઞાત દ્રાવણ જેના વિશે આપણને કોઈ ખ્યાલ ના હોય, કોઈ માહિતી ના હોય, એનું આણ્વીય દળ શોધવાનું કે તો એને આપણે અભિસરણ દબાણના સૂત્રની મદદથી કેવી રીતે શોધી શકીએ એના માટેની હવે મથામણ કરીશું. તો હું અહીંયા ટોપિકનું નામ પાછું અહીં લખી દઉં કે અજ્ઞાત દ્રાવણના અભિસરણ દબાણ શોધવા માટે અજ્ઞાત દ્રાવણનું અભિસરણ દબાણ શોધવા માટે. તો મારા મિત્રો, અજ્ઞાત દ્રાવણનું જ્યારે તમારે અભિસરણ દબાણ શોધવું હોય તો તમારે અહીંયા આ જ સ્ટેપને આપણે આગળ વધારવા પડે. તો પાઈ તો એઝ ઇટ ઇઝ હશે. કોન્સન્ટ્રેશન સી, મોલારિટી એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. તો હું દ્રાવ્યના મોલના N2 કહી શકું કે ના કહી શકું મિત્રો? જી હા સાહેબ, કદનો v કહી શકાય કે ના કહી શકાય? r as it is. 5v ના આ બાજુ લઈ લઉં છું v, તો 5v. તો અહીંયા શું થાય? દ્રાવ્યના મોલ N2RT. બોલો v ને મેં ખાલી આ બાજુ લીધો, બીજું કંઈ કર્યું નથી. આ જ ફોલોવિંગ સ્ટેપને આપણે આગળ વધારીએ છીએ. આ બાજુ હવે N2 ની જગ્યાએ N2 એટલે મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. તો πv ઇઝ ઇક્વલ ટુ શું થશે? N2 ની જગ્યાએ W2 ભાગ્યા M2 RT. W2 ભાગ્યા M2 RT. તો M2 ન કરતા બનાવું આમાંથી હું, તો કંઈક આવું ના થાય. તો કે M2 ઇઝ ઇક્વલ ટુ W2 RT ડિવાઇડેડ બાય πv. આપણું થઈ ગયું આ સમીકરણ નંબર 2. તો મારા મિત્રો, તમારે શું કરવાનું છે? જ્યારે આટલો ટોપિક પતે છે લખવાનું કે સમીકરણ 1 એ અભિસરણ દબાણ શોધવાનું સૂત્ર છે. પછી આ ટોપિક મારવાનું, પછી લખવાનું કે સમીકરણ 2 એ અજ્ઞાત દ્રાવણનું આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર છે. તો આ હતું બેટા અભિસરણ દબાણ. એના પરથી આપણે અજ્ઞાત દ્રાવણ માટેના આણ્વીય દળ શોધવાનું સૂત્ર જાણ્યું. તો આખી થિયરીને 3 થી 4 માર્કમાં બોર્ડમાં પૂછવાની શક્યતાઓ ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય. તો બી કેરફુલ, ઇન્ટરેસ્ટિંગ લેવલે લખવાની છે. ફરી એકવાર સમજાવી દઉં છું. તો પહેલા વ્યાખ્યા, સંજ્ઞા, સંખ્યાત્મક ગુણધર્મ છે, આકૃતિ, આ મુદ્દા પછી લખવાનું સમીકરણ નંબર 1 એ અભિસરણ દબાણ શોધવાનું સૂત્ર છે. આ મુદ્દો, સમીકરણ નંબર 2 એ અજ્ઞાત દ્રાવણનો અણુભાર શોધવાનું સૂત્ર છે. આ સાથે તમારી આ અભિસરણ દબાણની જે થિયરી હતી મારા મિત્રો એ ક્લિયર, કમ્પ્લીટલી પૂર્ણ થાય. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના નવા ટોપિક સર્વ આગળ વધીશું. તો ત્યાં સુધી મને રજા આપશો મિત્ર. ગમે તેમ કરીને જોરદાર એવી મહેનતથી આપણે આ વર્ષે તો 90+ અબકી વાર 90 પાર કરવું જ છે. તો તૈયારી બેટા અડીખમ રાખજો. જ્યાં અટકો ત્યાં 7572919512 આ નંબર આપણો જ છે. એની ઉપર કોલ કરીને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય મોકલી આપજો. તમારી સાથે હર હંમેશ હું ઉભો રહીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.